તો ફાઇનલી આજે મારે દાડો આવી ગયો, ગોમડે જવાનો હતો. હું જઈ રહ્યો હતો ગોમડે, અને ગોમડે જતાં પહેલાં જ મારા બધા ભાઈબંધો હતા તો કે ચલો વિડીયો બનાવવા જઈએ. તો અમે ફાઇનલી પહોંચી ગયા ગોમડાના તળાવમાં વિડીયો બનાવવા, અને મોડું બહુ થઈ ગયું હતું એટલે અમે ડાયરેક્ટ બેસી ગયા જમવા. તો હું અને બધા મારા ભાઈબંધો સાથમાં જમતા હતા, અને જમ્યા પછી અમે ડાયરેક્ટ બેસી ગયા છીએ હવે ભજનમાં, કારણ કે મારા ઘરે જ ભજન હતા. તો અમે બધા શાંતિથી ભજનમાં બેઠા હતા, અને હું તો મારી માની છોકરાને મજબૂત કુલરના આગળ શાંતિથી ઠંડા વાયર ભજન હોંભળે જવું ને એન્જોય કરી જવું. ને આવી ગયો છે હવે ભજનનો પ્રસાદ, તો હું તો મુઠ્ઠો ભરીને લઉં, હું લેવા બાકી રાખું. ખાવામાં તો કદી પાછું જ પડતો નહીં, ભલે પ્રસાદ કે કોઈ બીજું. અને આ બાવજીએ જે ભજન ગાયા ને હા મારું તો રૂડિયોએ ચોરી લીધું. મને આવી જતી હવે ઊંઘ, ના આ ભાઈને તો હજી ઊંઘ જ આવતી નહીં. આ તો બોટલો હજી બોટલો ખોળે છે. તો હવે છેલ્લી ચાની ચસ્કી મારીને હવે આપણે જઈએ છીએ ઊંઘવા. તો આ હાલ તો સારું છે ને, હું તો લઈ લઉં, ના હાલ તો એને ફાઇનલી હું આવી જઈશું ઊંઘવા. બસ આજના